સ્વામીએ જે વાત કરી એને આપણે ઉપાડી દઈએ, પણ વીપી સ્વામી આજ દિન સુધીનો એક પણ પ્રસંગ એવો નથી કે આપણે વીપી સ્વામીના આજ્ઞા વગર અમે કર્યું હોય તો આજ દિન સુધી એક પણ પ્રસંગ નથી. જ્યારે જ્યારે પણ નાની મોટી બાબત થાય ત્યારે સ્વામીને ફોન કરી માર્ગદર્શન મેળવી લઈએ. આ વખતે પણ કહેવાય કે પારાયણમાં આપણે પૂછીને જેમ અનુકૂળતા હોય આપની આજ્ઞાથી થાય. અને અમે તો એવી ઈચ્છા રાખીએ કે મંદિર કહેવાય કે નરનારાયણ દેવ કાબાનું પણ ઓથો અમારે જેતલપુરનું આ જીવન જોઈએ ને જોઈએ. બસ આપના શુભ આશીર્વાદ. જોડે જોડે ખાસ કાલે પેંડાની પ્રસાદી કીધી. અમારે કહેવાય ને કે સુકાની આગળ હારો છે, પ્રકાશભાઈનું માધ્યમ છે કોઠારી. ગઈકાલે પેંડા ધરાયા ને પેંડા તમે બધા પ્રસાદીના ખાધા. આપણે પ્રકાશ કાકા દાદા બની ગયા નાના. એની ખુશીમાં કહેવાય કે કાલે એમની દીકરીને દીકરી છે એટલે ઇહિકા કહેવાય કે એમના ત્યાં જન્મ થયો છે. એના નિમિત્તે કાલે પેંડાનો અનુકૂળ હતો. જોડે જોડે ગઈકાલે કેકની પ્રસાદી પણ શાંતાબેન પટેલ તરફથી આપવામાં આવી હતી. આજે અમારે રાકેશભાઈની બેબીએ પણ એક કેક સુંદર સ્વહસ્તે બનાવી અને ભગવાનને ધરાવી છે. એને પણ આપણે ધ્યાન રાખીએ અને ખાસ આપણે પણ યાદ રાખીએ કે જેતલપુર મંદિરના આવનારા 200મા વર્ષના પાટોત્સવમાં જે પણ આજ્ઞા આપણે સ્વામી કહે એ પ્રકારે આપણે સર્વે સેવા કરીશું. એટલે ખાસ અને સ્વામી એક વિશેષ અમારે રામજી મંદિરનો અમારે બહુ સહયોગ છે. ગ્રામજનો વિશે એટલું બધું સ્નેહ છે કે બધા અલગ અલગ કહેવાય કે ધર્મમાં માનવાવાળા મંદિરમાં જતા બધા સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ હોય એટલે અમારે બધા હોય. અમારી પોથી યાત્રા શરૂ થાય સ્વામિનારાયણ મંદિરથી અને પૂરી થાય રામજી મંદિરે. એટલે અમારે જુલાસણ ગામનો સહયોગ પણ ખૂબ સુંદર છે. આપની આજ્ઞા વગર ક્યાંય જવું નથી. અને બીજું 50મા વાર્ષિક પાટોત્સવ અમારે કોઠારી એવું જ બોલ્યા, તમે જે બોલ્યા ને એ જ શબ્દો કે સારામાં સારો કરવો છે. બસ આપના શુભ આશીર્વાદ અને માર્ગદર્શન. વીપી સ્વામીને આપણે છેલ્લે એમના શુભ આશીર્વાદ તરફ જઈએ અને છેલ્લે આપણે ગુલામ તરફ જઈએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. પ્રેમ હતો એના બંને એમના ઘરવાળા ઘરવાળી બંને
દર્શન આપે કે કાલે અમારે ત્યાં અને તમારે ત્યાં જમવા થાળ જઈશું. એટલે બંને જણાએ એકબીજાના સ્વપ્નની વાત કરી તો કે હા કે મને પણ સ્વપ્ન આવ્યું ઘરવાળી છે અને ગુરુદેવ કે મને પણ સ્વપ્ન આવ્યું તો કે થાળ બનાવો. હવે મહારાજના જેતલપુર આવવાના કોઈ અંધારો નહીં, કોઈ સમાચાર નહીં. જેમ ગંગામાને પૂછ્યું કે મહારાજ કંઈક નજીકમાં પધાર્યા છે, ગંગામાં કે ના મહારાજ તો હમણાં થોડા સમય પહેલા જ ગયા છે, હમણાં તો ભુજમાં છે અને કચ્છમાંથી ભગવાન તત્કાલ તો આવે નહીં. ત્યારે દયારામે કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું છે. ત્યારે ગંગામાએ કહ્યું કે જો તારે સ્વપ્ન આવ્યું હશે તો મારા તારે જન્મ આવશે. રસોઈ બનાવી સરસ. એમના બેનને ખબર પડી કે આ બધું સીધું લાવવા માટે દોડાદોડ કરે છે, દૂધને ઘીને ભેગું કરવા માટે. બેને પૂછ્યું ભાઈ કોઈ મહેમાન આવવાના છે? દયારામે કહ્યું બેન મહેમાન તો નહીં પણ મહેમાન મહારાજ આવવાના છે. ઓહો મહારાજ આવવાના છે. એની બેન ગામમાં રહેતા હતા. બેન કે જો મહારાજ તમારે ત્યાં આવે તો મને બોલા. રસોઈ તૈયાર થઈ અને ત્યાં આપણું કામ થયું છે જમવાનું કામ અને મહારાજ માણકીના પગના ઘૂંઘરાનો અવાજ સંભળાયો અને તબડક 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 અવાજ નજીક ગયા અને ત્યાં ઘરવાળીના રૂવાડા ઊંચા થઈ ગયા. તૈયારના રૂવાડા મહારાજ આવે છે મહારાજ આવે છે. તત્કાળ દોડીને બહાર નીકળ્યા તો માણકી દોડી હાંફતી આમ ઊંડા શ્વાસ લીધી આવી અને ઘરના દરવાજે ઊભી રહી અને માણકીના હસવા નીચે ઉતર્યા અને મહારાજ કહે છે ભૂખ બહુ લાગી છે, જલ્દી જમવાનું આપો. અને દયારામે કહ્યું કે મહારાજ તૈયાર જ છે, પાટલો અને હાથ ધોવાનું પાણી જમવાનું તૈયાર છે. વિચાર તો કરો, ખાલી રસોઈ બનાવીને મૂકી એવું નહીં પણ થાળ પણ પીરસીને પાટલા ઉપર મૂકી દીધેલો, મહારાજને બેસવા માટે પાટલો પણ મૂકી દીધેલો, મહારાજને ધોવા માટે હાથ ધોવા માટે ગરમ પાણી પણ રાખીને તૈયાર. અને મહારાજ ગરમ પાણી ધોઈ અને પાટલા ઉપર વિરાજમાન થયા અને થાળ જમવા માંડ્યા અને બે હાથ જોડીને દયારામને કહ્યું કે મહારાજને કે મહારાજ પાછળ સંતો આવે છે? મહારાજ કે કોઈ આવતું નથી, હું એકલો આવ્યો છું. તો ક્યારે આવશે? એ તો આવશે પણ મને ભૂખ બહુ લાગી હતી, અહીંથી નીકળ્યો અને એમ થયું કે મને ભૂખ બહુ લાગી છે તો ક્યાં જવું? તો તમારા ઘરે જમવા આવ્યો છું. અને મહારાજ જમતા જાય અને પુસ્તક નાખતા જાય. એમાં દયારામે કહ્યું, મહારાજને વિનંતી કરી કે મહારાજ મારા બેન છે ને એવું કહેતા હતા કે મહારાજ તારા ઘરે આવે તો મને બોલાવજે. તો મહારાજ હું 2 મિનિટ જઈને આવું, મારા બેનને બોલાવી લાવું. મહારાજ કહે છે કોઈને બોલાવવા નથી, સર મને ખાવા દે. તો કે ના મહારાજ બેન મારા પ્રત્યે બહુ ભાવ રાખે છે એટલે મારી બેનને મારે બોલાવવી પડશે. મહારાજ કે કોઈને બોલાવીશ નહીં, હું થાળ જમી લઉં, અમારે બહુ ઉતાવળ છે. આ થાળ જમ્યું એટલે મારે તરત નીકળી જવાનું છે. દયારામ કે ના મહારાજ આ તો મારે વ્યવહાર એવો છે ને કે વ્યવહાર રાખવો પડે. મહારાજ જો વ્યવહાર ન રાખીએ તો વ્યવહાર તૂટી જાય. આ નવા વ્યવહાર પ્રસંગ હોય તો આવે ને અને કાયમ મેળવી મારે કે તું મને કાયમ બોલાવે છે પણ આજે ભગવાન તારા ઘરે આવે મને ના બોલાવે, મને કાયમ ભેગા મારશે. મારે 2 મિનિટનો નજીકમાં કરશે. મહારાજની મરજી નહોતી છતાં પણ ભક્ત ગયા અને ઘરની બહાર નીકળ્યા તો મહારાજ અદ્રશ્ય થઈ ગયા. એમ પડ્યો અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. દોડતો બેનને બોલાવવા ગયો અને બેન ત્યાં દોડતા બંને આવ્યા. ભાઈને બેન દોડતા આવ્યા ત્યાં તો મહારાજ ના
કે ગંગામાં મારા તમારે ત્યાં જોડીને આવતા રહેશે? ગંગામાં કે ના, મહારાજને તો બોલવા આવડે જ નથી. તો કે મહારાજ ત્યાં થાળ જમતા હતા, અડધો થાળ છે, ગંગામાં દોડીને આવ્યા અને જોયો તો મહારાજના પગલા પણ પડેલા અને થાળ પણ અડધો મહારાજ જમેલા. આ બધું જોયું ત્યારે ગંગામાને પણ થોડો અહમ હતો કે મહારાજ તો મારો થાળ જ જમે અને મહારાજ મારા ઘરે જ જમે. ત્યારે ગંગામાને એમ થયું કે આ દયારામ મારા કરતા પણ મોટો ભક્ત છે કે જે મારે ત્યાં તો મહારાજ સાક્ષાત આવે ત્યારે જમે છે, પણ દયારામને ત્યાં તો મહારાજ દિવ્ય રૂપે આવીને પણ થાળ જમે છે. આ ભક્ત ચિંતામણીમાં મહારાજે આ દયારામનો પ્રસંગ લખ્યો છે. એટલે આજે પણ જે કોઈ હરિભક્ત ભગવાન મારા થાળ જમશે આવો સંકલ્પ કરીને થાળ બનાવે તો મહારાજ દિવ્ય રૂપે એના થાળ જમવા આવે ને આવે. ભગવાન તો જ થાળ ન જમે કે આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીને ના બનાવ્યું હોય અને આપણને પોતાને કેન્દ્રમાં રાખીને બનાવ્યું હોય તો મહારાજ એ ભલે ખાતો. કોઈ માણસ મહેમાનને કેન્દ્રમાં રાખીને બનાવે, કોઈ પોતાના કેન્દ્રમાં રાખીને બનાવે તો મહારાજ જમે નહીં. પણ જો ભગવાનને કેન્દ્રમાં રાખીને જમાડો તો જમે. ઘણા લોકો ઘરમાં થાળી હોય ને, ભગવાનને થાળી હોય ને આવડી આવડી વાટકી હોય, આવડી આવડી વાટકી હોય અને પોતાના જમવાના વાટકા હકીકત છે. આ મજાક નથી. મજાક તો આપણે બધા કરીએ છીએ ભગવાનની આગળ. એક નાની નાની વાટકી હોય એમાં થોડું થોડું મૂક્યું હોય. ભગવાન વિચાર કરે કે આને ચાખવા મૂક્યું છે કે ખાવા મૂક્યું છે. તો થોડું થોડું મૂક્યું હોય ભગવાન તો બહુ પ્યારું છે. એટલે કે આને મને જમાડવાની બહુ ઈચ્છા નથી, ચાખવાની ઈચ્છા છે. ભગવાન આપણે થોડું થોડું ચાખીને કરવાના છે. મહારાજે આજે સત્સંગ આપ્યો એ પ્રગટનો સત્સંગ એવો આપ્યો કે જે લોકોને ભગવાનને રાજી કરવા માટે અને ભગવાન એની સેવા અંગીકાર કરે એના માટે જન્મો નીકળી જાય, યુગો નીકળી જાય, એના બદલે ભગવાન પ્રત્યક્ષ છે એવું ભગવાને આ આપ્યું. એના કારણે આજે આ સત્સંગમાં લાઈટ છે. જેમ સબરી માતા હતી તો આખા રામાવતારની અંદર ભગવાનને જો પ્રત્યક્ષ માનતી હોય તો સબરી માતા. ભગવાન માટે બહુ આએંગે રામ આએંગે એવું ભજન ચાલ્યું. અને ભગવાન સીતાની શોધ કરવા નીકળેલા પણ એ સબરીના પોત એના આશ્રમમાં જઈને જમ્યા કે રામ આએંગે ઓર ભગવાન આવશે એટલે આવશે. બસ આવી જેને શ્રદ્ધા હોય એના થાળ ભગવાન સ્વીકારે. એટલે આપણે પણ મહારાજે જે આ પરંપરા પ્રવર્તાવી છે એ પરંપરા પ્રમાણે રોજ ઘરમાં થાળ તો બનાવીએ છીએ, પણ એ થાળ જો ભગવાનને ધ્યાનમાં રાખીને ભગવાનના માટે ભગવાનને મુખ્ય કેન્દ્રમાં રાખીને જો આપણે બનાવીએ તો રોજ ભગવાન ક્યાંય કોઈના ઘરે ન જતા તમારા ઘરે આવે ને આવે. એટલે ના ગઈ ગંગા ગોદાવરી કાંસી ક્યાંય જવાની જરૂર નહીં. જયરામ બ્રહ્મચારી એવું
તારે ક્યાંય જવાની જરૂર નથી. તારે કોઈ જગન્નાથ દ્વારકા રામેશ્વર તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા ઘરે જ રામ આવશે. તો રામ આવે અને ભગવાનનો રાજાભિષેક થવાનો હતો. ભગવાન અયોધ્યાની ગાદી ઉપર રાજા બનવાના હતા. તો ભગવાન રાજા ના બન્યા અને ભગવાન શ્રી રામ, લોકો એમ કહે છે કે રાવણને મારવા માટે ભગવાન ગયા. રાવણને મારવા માટે ભગવાનને ત્યાં જવું પડતું હોતું નથી, પરંતુ ભગવાન 14 વર્ષ વનમાં એટલા માટે ગયા કે ત્યાં સબરીના બોર જમવા માટે જ ગયા વનમાં. બીજું કોઈ કારણ નથી. બાકી તો રસ્તામાં સ્ટેશન આવતા કરતા જાય. નાના સ્ટેશન, મોટા સ્ટેશન હોય કરે. સર્વાને તો ભગવાનને એક જ કામ હતું કે ભગવાનને 110,000 વર્ષ સુધી ભગવાન શ્રી રામ રહ્યા, પણ જન્મવા કોઈને ત્યાં ગયા હોય તો સબરી એટલે એમ ભગવાન આજે સહજાનંદ સ્વામી આપણા ઈષ્ટદેવ જે ભક્ત પોતે પોતાના ઈષ્ટદેવને જમાડવા માટે જે સંકલ્પ કરે છે એ બધાના સંકલ્પો પૂરા કરે છે. અને ભગવાનને જમવું હોય તો કોઈના પ્રેરણા કરે. જેમ અમારા નાનકપુરામાં ભગવાનને જમવાની ઈચ્છા થાય તો બીબી સ્વામી પ્રેરણા કરે. ભગવાનને પ્રેરણા ખાવા હોય તો પેંડા ક્યારે વેચાય ખબર છે? પેંડા ક્યારે વેચાય? કંઈક સારો પ્રસંગ બતાવે છે. એટલે ભગવાનને ઈચ્છા હોય કે પેંડા જમવા છે તો પેંડા કરે. એમ આ સત્સંગમાં ભગવાનને જમાડવા એ મોટામાં મોટી જીત છે. આપણે સુદામાની કથા સાંભળીએ છીએ કે એ પોરબંદર રહેતો હતો અને ભગવાન દ્વારકા રહેતા હતા. બંને મિત્ર હતા. એને ભગવાનને જમાડવાની ઈચ્છા હતી, બીજાને કેવળ નથી. 60 વર્ષ સુધી એને વિચાર કર્યા. 60 વર્ષ સુધી. અને અંતે ઉછીના ગોમા લઈ અને ગયો તો ભગવાનને જમાડ્યા. તો વાતરે સુનીને વાતો દોડ્યા ઘેર ધારી અને ત્રિકમજી ગીતો ખેડી અને આંસુના ખળક્યા આંખમાં. 3 રૂપી ગોમા લઈને નીકળ્યો તો ભગવાન સામે ચાલી દરવાજે લેવા આવ્યા. એટલે આ બધી કથાઓ છે. એ કથાઓ આપણને કંઈક એવું થઈ જાય છે કે ભગવાનને જમાડો અને ભગવાનને રાજી કરો. ભગવાનની સેવા કરો અને ભગવાનને રાજી કરો. આજે આ પાટોત્સવ પૂજારીએ પાટોત્સવ કરાવે. બોલો, અમે તો પૂજાઓ આટલી ઉંમર થઈ કોઈ બધી સાંભળ્યું નથી કે પૂજારીએ પાટોત્સવ. કારણ કે પૂજારી છે લેવા વાળો હોય, લેવા વાળો ન હોય. રાજ્ય સંપ્રદાયના ઇતિહાસમાં એક લાઈન લખાય છે કે જુલાસરના મહારાજા પૂજારીએ ભગવાનને પૂજારીનો પાટોત્સવ કર્યો. એટલે ભગવાન આ પૂજારી ઉપર, દાદા ઉપર કેટલા રાજી હશે કે ભગવાને પૂજારીના ખિસ્સામાં હાથ નાખ્યો. એટલે ભગવાન પૂજારી છોડી દે ક્યારે રહેવા દો. બહુ મહેનત કરે છે, બહુ મારી સેવા કરે છે. પણ જુલાસરના ઠાકોરજીએ પૂજારીના ખિસ્સામાં હાથ નાખી અને પાટોત્સવની સેવા લીધી. એટલે ભગવાન બહુ જ રાજી છે આ પરિવાર ઉપર. બહુ જ રાજી છે. એમનો છોકરો, એમના દીકરાઓ, પરિવાર પાટોત્સવ કરાવે એટલે સંકલ્પ એટલો જ હોય. દાદાનો સંકલ્પ તો જ એ સંકલ્પમાં આઝાદ સાકાર કરાવે.
પૂજારીનો હોય તો સાદાઈથી ન કહેવાય. ખાલી ઢોલકાવાળા આપણે બેહાડી એનાથી કંઈ મોટો ઉત્સવ ન થઈ જાય, પણ ભાવ હોય એવી સરસ કથા કરી. અને જે આપણે સંગીતવાળા વગર કથા કરી છે, મને પણ એવી કથા ગમે છે. કારણ કે હોય કથા પડે ને તો ઢોલકાવાળા જ કલાક પકડાય, પણ પૂરેપૂરો ટાઈમ આપણને કથા સાંભળવાનો મળ્યો. એટલે એ પણ બહુ એક ઇતિહાસ કહેવાય. હવે કોઈ ઢોલકાવાળા વગર સંગીતવાળા વગર કોઈ કથા કરતો નથી, પણ એ પણ આજે ખંડ સ્વામી શરૂઆત કરી. કથા સિવાય ભગવાન સિવાય કોઈ વાત નથી. હવે ઢોલકાવાળા અડધો કલાક વગાડે, થોડા તમે નાચો, પછી એને કથા ભક્તાને થોડો પાવર ચડે, એટલે એમાં કરતા કરતા ટાઈમ પૂરો થઈ જાય. એટલે 100% સુવર્ણ કથા આપણી આ ગણાય કે જેમાં એક પણ કલાકનો કે એક મિનિટનો ટાઈમ કથા સિવાય પૂરો નહીં. અને આપણે 2 વર્ષ પછી 3 વર્ષ પછી 2027 આવશે ને, 2027 આવે અને ભવ્ય ધામધૂમથી આપણા વીપી સ્વામીના અધ્યક્ષ એમના નેતૃત્વમાં એમના માર્ગદર્શન પ્રમાણે હવે કેવો પાટોત્સવ કરો, જે કંઈ પૂછવું હોય તો તમારે વીપી સ્વામી પૂછવા. એમના માર્ગદર્શન પ્રમાણે સરસ પાટોત્સવ કરીએ. અને આપણો વ્યક્તિગત કૃષ્ણ મહારાજના દાદાનો જે 200મો ઉત્સવ છે એમાં જન્મ સ્વામી કહ્યું એ પ્રમાણે બધા ઘરે ઘરે સવારમાં સવાર બપોર સાંજ જ્યારે પણ ટાઈમ મળે તો ભજન કરજો, સભા કરજો, સત્સંગ કરજો. તો જેવી રીતે આપણે અહીંયા 732ની સભા કન્ટિન્યુ ચાલી છે, તેવી રીતે ઘરની અંદર પણ સભા થાય તો એનું વાતાવરણ આખું ઘર પવિત્ર થઈ જાય. એમાં એવું નથી કે ઘરમાં બધા આજુબાજુવાળા ભેગા કોઈ સભા કરે, એવું નહીં. ઘરમાં 4 જણ હોય, 3 જણ હોય, 2 જણા હોય, કોઈ ન હોય તો એટલા માજી બેહીને ભજન કરશે ને તો એ દેવતી બધી હરિ કૃષ્ણ મહારાજ સ્વીકારી લેશે. પણ ભજન થાય થોડું આ અગત્ય છે. કારણ કે આપણા આ ઉત્સવના જે અધ્યક્ષ છે પરમ પૂજ્ય ભાવી આચાર્ય લાલજી મહારાજશ્રી, લાલજી મહારાજશ્રીએ આ ઉત્સવના આયોજનમાં સૌથી પહેલી જાહેરાત કરી તો હર ઘર સત્સંગની જાહેરાત કરી છે. એટલે લાલજી મહારાજની આજ્ઞા પણ છે, આચાર્ય મહારાજની આજ્ઞા છે, અને વળી આપણા રેવતી પંડિતજી હરિકૃષ્ણ મહારાજ જેના ઘરે રવિવારે આ ભજન થશે એના ઘરે રેવતી પંડિત હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત હાજર રહેશે. એનો પુરાવો લાલજી મહારાજની આજ્ઞા આપી છે. એ છે કે રેવતી પંડિત હરિકૃષ્ણ અવશ્ય તમારા ઘરે પધારશે. અને લોકો તો પુનઃ કરવા જાય છે, પણ તમારા ઘરે રેવતી પંડિત હરિકૃષ્ણ રવિવાર ભરવા આવશે. આજે ખૂબ સરસ પાટોત્સવ આનંદ આવ્યો. નાનો પણ બહુ આનંદદાયી ઉત્સવ લાગ્યો. તો રેવતી પંડિત હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે દુલાસનનો સત્સંગ ખૂબ દિન પ્રતિદિન વધતો જ જાય છે, વધતો જ જાય છે અને વધતો જ જાય એ પ્રાર્થના કરી વિનવું છું. અને સાથે સાથે આજે મહારાજા પરિવાર છે, તે મહારાજા પરિવારનો પણ સત્સંગ આપણો સત્સંગ કરે. અને જે દાદાએ સેવા કરી એવી રીતે એમનો પરિવાર પણ આપણા મંદિર સાથે કાયમ જોડાયેલો રહે એવી પ્રાર્થના કરી. અત્રે આપણે પાટોત્સવની પૂર્ણાહુતિ અને પૂર્ણાહુતિ બાદ આપણે બધા સાથે ભોજન પ્રસાદ લઈ એની છૂટા પડીશું. પણ જોડે જોડે અત્રે આપણે આજના દાતાશ્રી, આજના મુખ્ય યજમાન અને એમના જે સંબંધીઓ જેમના આવ્યા છે એ સર્વેને પણ અત્રે એ સર્વેનું પણ આપણે સન્માન અત્રે કરીશું. એટલે જેના નામ બોલાય તેઓ અત્રે આવશે. સ્વામી જોડેથી પ્રસાદીની માળા ગ્રહણ કરશે. અમારે મુખ્ય યજમાન એવા અર્પણભાઈ
તેઓ પધારશે અને સ્વામીશ્રી જોડેથી પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. પ્રસાદીનો હાર બહુ સરસ. દેવજી બળદેવજી હરિકૃષ્ણ મહારાજને પ્રસાદીનો હાર આ રકમીને આપ્યો છે. ખૂબ હૃદયના ભાવથી તાળીઓથી વધાવો પ્રિયંકને. જોડે જોડે ઘનશ્યામ મહારાજ એમની સ્મૃતિ કહેવાય કે બંને સંતો આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. નારાયણપુરા મંદિર અને બળદેવજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આપણે એમને ખૂબ હૃદયના ભાવથી આપણે એમને વંદન કરીએ છીએ. જોડે જોડે સંજયભાઈ ભટ્ટ ઉપસ્થિત હોય તો તેઓ પણ અત્યારે સન્માનમાં પધારશે. રીતેશભાઈ જોશી તેઓ પણ અત્યારે પધારશે. અરવિંદભાઈ જોશી તેઓ પણ અત્યારે પધારશે. રીતેશભાઈ જોશી તે પણ અત્યારે પધારશે અને પૂર્વ જોશી તેઓ પણ અત્યારે સન્માનની અંદર પધારશે. સાથે સાથે અમારા મંદિરના કોઠારી પહેરાઈ દીધા. આપણા મંદિરના પૂજારી દાદાને કે તમે પણ આવજો. અમારે પૂજારી દાદા એમને પણ બહુ સરસ હરિકૃષ્ણ મહારાજની સેવા પૂજા કરે છે. એમને પણ આપણે આજના દિવસે સર્વે યજમાનો પોતપોતાના સ્થાને આપણે બેસી જઈશું. અત્રે આપણે આરતીની તૈયારી પૂર્ણાહુતિની આરતી તરફ જઈશું. 732 સભાનો આપણને લાભ આપતા એવા પિયુષભાઈ પધારશે અને પૂજ્ય ગુરુશ્રી પાસેથી આશીર્વાદોથી પુષ્પમાલિકા સ્વીકાર કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એવમ અમારા મંડળના પૂજ્ય જન્મોગલ સ્વામીનો આજે જન્મદિવસ છે, તો એમને આપણા સર્વવતી હેપી બર્થડે તેમજ ગુરુશ્રી પાસે પધારશે અને આશીર્વાદોથી પુષ્પમાલિકા સ્વીકાર કરશે. હેપી બર્થડે સ્વામી. તમારો જન્મદિવસ અમારા જન્મદિવસમાં ઉજવાયો. અમારા મંદિરના અમને આનંદ હોય ને 47મા વાર્ષિક પાટોત્સવમાં આપણા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપણે કેક બનાવી છે બેને, એટલે કેક આજે સ્વામીના હાથે કટ કરાવી. બરાબર ને? એમનો બર્થડે ઉજવી જાય. તમારા માટે લાયા નતા પણ તમારી થઈ ગઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય. બાર બાર દિલીએ આએ, બાર બાર દિલીએ ગાએ, પૂજ્યો હજારો સાલ, યે અમારી આરज़ू. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે જન્મોગલ સ્વામી, હેપી બર્થડે ટુ યુ. જોરદાર તાળીઓથી વધાવો જન્મદિવસની. આજે બધા ઇતિહાસ થયા. આ ઇતિહાસ છે કે સ્વામીનો જન્મદિવસ આપણા પાટોત્સવમાં ઉજવાયો. સર્વેને જય સ્વામિનારાયણ. પોતાની જગ્યાએ વિરાજી. આપણે પૂર્ણાહુતિની આરતી તરફ આપણે સર્વે
હેત બે ભાવ બી પાડી દેવા પ્રસાદ લેવા માટે પધારીશું ત્યાંથી પ્રસાદ લઈ અને બધા આપણે છૂટા કરીશું. તું પાડ દે ને સફા મૂકે